શું દોસ્તો, રોજે હું 8-8:30 વાગે બેઝિકલી ઉઠતો હોઉં છું અને આજ તો પાછો સન્ડે તો મે બી એનાથી પણ લેટ થઈ જાય. બટ સમહાઉ કેટલા દિવસથી દોસ્તો બધા પ્લાન બનાવતા હતા કે વહેલા ઉઠીને મળીએ અને આજે 7:15 વાગે આંખ પણ ખુલી ગઈ અને દોસ્તોનો કોલ આવ્યો, ઉપાડી પણ લીધો હતો. બુલેટ લઈને નીકળી ગયો છું અને મિત્રોને મળવા જઈ રહ્યો છું. એક ભાઈ મને નખરા કરતો હતો તો એને ઘરેથી ઉપાડ્યો ને હવે અત્યારે બહાર જઈએ છે નાસ્તો કરવા માટે. નાસ્તામાં અમે મંગાવી દીધા હતા ફાફડા. તો મોજ પડી ગઈ, ગરમ ગરમ ફાફડા ખાધા ને પછી બધા પલળી છૂટા પડ્યા. ઘરે આવીએ જોયું તો અત્યારે વરસાદ જુઓ, એટલો ધોધમાર પડી રહ્યો અત્યારે ખાલી ફોર્સ જુઓ કેટલું જોરથી વરસાદ થઈ રહ્યો છે. અને યસ, લીલોતરી તો ઘરની પાછળ બહુ સરસ છે. અને આ શેનો માળો છે મને બતાવજો. સાંજ પડી ગઈ ને સાંજે પણ વરસાદ ચાલુ થતો તો બાલ્કનીની અંદર બેઠા દાદા દાદીને પોતા બેઠા વાતો કરતા હતા અને હું મારું થોડું કન્ટેન્ટ ઉપર કામ કરતો હતો. અને યસ, આ મારું નાનકડું ડેસ્ક છે, અહીંયા અમે કામ કરીએ છીએ. અને એના સિવાય ગટિયાઓ બધા અત્યારે થોડું સ્ટડી કરી રહ્યા છે. આયુષને 0 લખતા આવડી ગયું, બેઝિકલી સારી રીતથી લખી રહ્યો છે. અને પ્રિન્સને એની મમ્મી ભણાવી રહી છે. થોડી વાર ભણી લીધું, એના પછી ફ્રી ટાઈમ હતો, બહાર તો રમવા જવાય નહીં. તો આયુષ કહે કે લાવ હું તમારું હેર કટિંગ કરી દઉં. તો યસ, મારો હેર ડ્રેસર છે, કેવું કરે છે કહેજો. અને પ્રિન્સ 3 ઇડિયટ્સ મૂવી જોવે છે. ચલો, આપકો क्या करवाना है? बाल कटवाने हैं कि बाल अच्छे करवाने हैं? कटवाने.